સ્વામિનારાયણ હરે વચનામૃત લોયા પ્રકરણનું ચોથું. ભગવાનમાં કુતર્ક થાય તો માયાને તર્યા ન કહેવાય. સ્વામિનારાયણ હરે સંવત 1877 કાર્તિક વદી 14ને દિવસ પહોર એક દિવસ ચડતે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાભક્તના દરબારમાં વિરાજમાન હતા અને ધોળો સુરવાળ પહેર્યો હતો અને ધોળી છીંટની ડગલી પહેરી હતી અને મસ્તક ઉપર શ્વેત પાગ બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી અખંડાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો, જે અનંત કોટી બ્રહ્માંડ છે તે બ્રહ્માંડને વિશે જેવી આ બ્રહ્માંડમાં વર્તમાન કાળે ભગવાનની મૂર્તિ છે તેવી ને તેવી જ દેખાય છે કે નથી દેખાતી? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાન પોતે પોતાના અક્ષરધામને વિશે સદા વિરાજમાન છે અને મૂળ માયામાંથી ઉપજ્યા જે અનંત કોટી પ્રધાન પુરુષ તે થકી અનંત કોટી બ્રહ્માંડ ઉપજે છે. પછી તે ભગવાન પોતાના અક્ષરધામમાં એક ઠેકાણે રહ્યા થકા પોતાની ઈચ્છાએ કરીને તે અનંત કોટી બ્રહ્માંડને વિશે પોતાના ભક્તને અર્થે અનંત રૂપે દેખાય છે. પછી વળી અખંડાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે શ્રી કૃષ્ણનારાયણ તો સદા મનુષ્યાકૃતિ છે ને તે ભગવાનનું સ્વરૂપ સર્વકાળે સત્ય છે અને તે જ ભગવાન ક્યારેક મત્સ્ય, કચ્છ, વરાહ, નૃસિંહ આદિક અનંત રૂપે કરીને ભાસે છે તે કેમ સમજવું? અને વળી બ્રહ્માંડ પ્રત્યે કલ્યાણની રીતિ તથા ભગવાનની મૂર્તિ તે એક સરખી છે કે જુદી જુદી છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાનની મૂર્તિ તો સદા એક સરખી છે, તો પણ ભગવાન પોતાની મૂર્તિને જ્યાં જેવી દેખાડી જોઈએ ત્યાં તેવી પોતાની ઈચ્છાએ કરીને દેખાડે છે અને જ્યાં જેટલો પ્રકાશ કરવો ઘટે ત્યાં તેટલો પ્રકાશ કરે છે અને પોતે તો સદા દ્વિભુજ છે, તો પણ પોતાની ઈચ્છાએ કરીને ક્યાંય 4 ભુજ, ક્યાંય અષ્ટભુજ, ક્યાંય અનંત ભુજને દેખાડે છે તથા મત્સ્ય કચ્છાદી રૂપે કરીને ભાસે છે. એવી રીતે જ્યાં જેવું ઘટે ત્યાં તેવું રૂપ પ્રકાશે છે અને પોતે તો સદા એક રૂપે જ વિરાજમાન રહે છે અને વળી એક ઠેકાણે રહ્યા થકા અનંત કોટી બ્રહ્માંડને વિશે અંતર્યામી રૂપે વ્યાપીને રહે છે. જેમ વ્યાસજી એક હતા, તેણે શુકજીને સાધ કર્યો ત્યારે સ્થાવર જંગમ સર્વે જીવમાં રહીને સાધ કર્યો અને શુકજીએ હુંકારો દીધો ત્યારે પણ સ્થાવર જંગમ સર્વે સૃષ્ટિમાં રહીને હુંકારો દીધો. એવી રીતે શુકજી જેવા મોટા સિદ્ધ હોય તે પણ જે સર્વ જગતમાં વ્યાપવાને સમર્થ થાય છે તે તો ભગવાનના ભજનના પ્રતાપે કરીને એવી યોગ કળાને પામ્યા છે. તો પોતે ભગવાન પુરુષોત્તમ તે તો યોગેશ્વર છે ને સર્વ યોગ કળાના નિધિ છે. તે એક ઠેકાણે રહ્યા થકા અનંત કોટી બ્રહ્માંડમાં પોતાની ઈચ્છાએ કરીને જ્યાં જેમ ઘટે ત્યાં તેમ ભાસે, તેમાં શું કહેવું? અને એ ભગવાનમાં એમ હોય તેનું શું આશ્ચર્ય છે? કેમ જે કોઈક ગોળીઓ હોય તે તુચ્છ માયાને જાણે છે તેમાં પણ લોકોને કેવું આશ્ચર્ય થાય છે ને તેની યથાર્થ ખબર પડતી નથી, તો ભગવાનમાં તો સર્વ યોગ કળાઓ રહી છે. તે મહા આશ્ચર્યરૂપ છે, તેને જીવ કેમ જાણી શકે? માટે ભાગવતમાં કહ્યું છે, જે આટલા ભગવાનની માયાને તર્યા છે અને વળી એમ કહ્યું છે, જે કોઈ ભગવાનની માયાના બળને પાર પામ્યા નથી. તેણે કરીને એમ જાણવું, જે એ ભગવાનની યોગ કળામાં બ્રહ્માદિક જેવાને કુતર્ક થાય તો એ ભગવાનની માયાના બળના પારને ન પામ્યા કહેવાય. તે કુતર્ક તે શું? તો જે એ ભગવાન તે કેમ એમ કરતા હશે? અને ભગવાનને એમ સમજે, જે એ તો સમર્થ છે, તે જેમ કરતા હશે તે ઠીક કરતા હશે. એવી રીતે ભગવાનને નિર્દોષ સમજે તો માયાને તર્યા કહેવાય. અને કલ્યાણની રીતિ તો એક સરખી છે, પણ ભજનારા જે પુરુષ તેને વિશે ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એ 3 પ્રકારના ભેદ છે ને તેમની શ્રદ્ધા અનંત પ્રકારની છે. તેને યોગે કરીને કલ્યાણના માર્ગમાં પણ અનંત ભેદ થયા છે. અને વસ્તુગતે તો કલ્યાણનો માર્ગ એક છે અને ભગવાનનું સ્વરૂપ પણ એક જ છે અને તે ભગવાન અતિ સમર્થ છે ને તે જેવો થવાને કાજે અક્ષર પર્યંત કોઈ સમર્થ થતો નથી, એ સિદ્ધાંત છે. પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને કહ્યું, જે ઝીણોભાઈ તો આજે બહુ દિલગીર થયા અને એમ બોલ્યા, જે જ્યારે મહારાજ અમારે ઘેર આવ્યા નહીં ત્યારે અમારે પણ ઘરમાં રહ્યાનું શું કામ છે? એ વાત સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા, જે મૂંઝાઈને રીસે કરીને જે પ્રેમ કરે તે પ્રેમ અંતે નભવાનો નહીં અને રીસવાળાની ભક્તિ તથા પ્રેમ એ સર્વે અંતે ખોટા થઈ જાય છે. માટે મૂંઝાઈને
ઝાંખું મુખ કરવું તે તો અતિ મોટી ખોટ છે. પછી જીણાબાઈએ કહ્યું છે, ભગવાન અને ભગવાનના સંત તે પોતાને ઘેર આવે ત્યારે મુખ પ્રફુલ્લિત થયું જોઈએ, અને જ્યારે ભગવાનને સંત ન આવે ત્યારે તો મુખ ઝાંખું થયું જ જોઈએ, અને હૈયામાં શોક પણ થયો જોઈએ. પછી એ વાર્તા સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાન અને સંત તે આવે ત્યારે રાજી થવું, પણ શોક તો ક્યારેય પણ કરવો નહીં. અને જો શોક કર્યાનો સ્વભાવ હોય તો અંતે જરૂર કાંઈક ભૂંડું થયા વિના રહે નહીં. માટે પોતપોતાના ધર્મમાં રહીને જે રીતની ભગવાનની આજ્ઞા હોય તેને રાજી થકા પાળવી, પણ પોતાનું ગમતું કરવા સારું, કોઈ રીતે મૂંઝાવું નહીં. અને ભગવાન ક્યાંય જવાની આજ્ઞા કરે ને જો શોક કરીને મૂંઝાય તો પ્રથમ જે ભગવાને દર્શન આપ્યા હોય તથા પ્રસાદ આપ્યો હોય તથા અનંત પ્રકારની જ્ઞાન વાર્તા કરી હોય ઇત્યાદિ ક્રિયાએ કરીને જે પોતાને સુખ પ્રાપ્ત થયું હોય તે જતું રહે, અને મૂંઝવણે કરીને બુદ્ધિમાં એકલો તમોગુણ છાઈ જાય. તેણે કરીને કેવળ દુખ્યો થકો જ જ્યાં મૂકે ત્યાં જાય. પછી એ મૂંઝવણે કરીને આજ્ઞા પણ યથાર્થ પડે નહીં. માટે ભગવાનના ભક્તને તો સદા અતિ પ્રસન્ન રહેવું અને પ્રસન્ન મને કરીને ભગવાનનું ભજન કરવું. પણ ગમે તેવો ભૂંડો દેશકાળ હોય તો પણ હૈયામાં લેશ માત્ર મૂંઝવણ આવવા દેવી નહીં. ઇતિ વચનામૃતમ. એવી રીતે લોયા પ્રકરણનું ચોથું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ. અરે સ્વામીએ વાત કરી જે મહારાજ કહેતા જે અમારામાં જે ગુણ ને અવગુણ છે તે કહીએ છીએ, જે અમને આખા બ્રહ્માંડના જીવ માને પણ એનું અમને માન ન આવે, એ અમારામાં ગુણ છે. ને અમે અનેક જીવને સમાધિ કરાવીએ પણ મુક્તાનંદ સ્વામીને તથા ગોપાનંદ સ્વામીને સમાધિ કરાવીએ નહીં, એ અમારામાં અવગુણ છે. સ્વામિનારાયણ. અરે સ્વામીએ વાત કરી જે કોઈ ભગવાન સંભાળે તેની સેવા મારે કરાવવી, તેના લુગડા મારે ધોરાવવા ને તેને મારે બેઠા બેઠા ખાવા દેવું છે. સ્વામિનારાયણ. અરે સ્વામીએ વાત કરી જે શિક્ષાપત્રીનો છેલ્લો શ્લોક નિત્ય બોલે છે, તેમાં કહ્યું છે જે નિજાશ્રિતાનામ સકલાર્તિહંતા સધર્મ ભક્તેરવનમ વિધાતા દાતા સુખાનામ મનસેપ્તિદાનામ તનોતુ કૃષ્ણોખિલ મંગલમ નઃ. પોતાના આશ્રિત જે ભક્તજન તેમની જે સમગ્ર પીડાના નાશ કરનારા એવા ને ધર્મે સહિત જે ભક્તિ તેની રક્ષાના કરનારા એવા ને પોતાના ભક્તજનને મનવાંછિત સુખના આપનારા એવા જે ભગવાન તે અમારા સમગ્ર મંગળને વિસ્તારો. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી જે મહારાજને પુરુષોત્તમ જાણ્યા વિના અક્ષરધામમાં જવાય નહીં, ને બ્રહ્મરૂપ થયા વિના મહારાજની સેવામાં રહેવાય નહીં. ત્યારે શિવલાલે પ્રશ્ન પૂછ્યો છે, પુરુષોત્તમ કેમ જાણવા ને બ્રહ્મરૂપ કેમ થવાય? ત્યારે કહ્યું જે મહારાજ તો સર્વોપરી ને સર્વ અવતારના અવતારી સર્વ કારણના કારણ છે. તે ઉપર મધ્યનું 9મું ને છેલ્લાનું 38મું વચનામૃત વંચાવીને કહ્યું જે આજ તો સત્સંગમાં સાધુ, આચાર્ય, મંદિર અને મૂર્તિઓ તે સર્વોપરી છે. તો મહારાજ સર્વોપરી હોય તેમાં શું કહેવું? એ તો સર્વોપરી જ છે એમ સમજવું. અને બ્રહ્મરૂપ તો એમ થવાય છે જે આવા સાધુને બ્રહ્મરૂપ જાણીને મન કર્મ વચને તેનો સંગ કરે છે તે બ્રહ્મરૂપ થાય છે. તે ઉપર વરતાલનું 11મું વચનામૃત વંચાવીને કહ્યું છે, આવો થાય છે ત્યારે પુરુષોત્તમની સેવામાં રહેવાય છે. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી જે અમદાવાદમાં વાત કરી જે હાલ મહારાજ પ્રગટ છે, તેમજ જ્ઞાન આપે છે, તેમજ નિયમમાં રાખે છે, તેમજ ધર્મ પડાવે છે, તેમજ ઉપદેશ આપે છે. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી જે યજ્ઞમાં સ્વરૂપાનંદ સ્વામીને મહારાજે કહ્યું છે, માણસ ઘણા થયા તે આપણી લાજ જાશે, સીધું પહોંચશે નહીં. ત્યારે કહ્યું છે, બ્રહ્મની લાજ જાય નહીં, લક્ષ્મીની લાજ જાશે. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી છે, આપણને સત્સંગ મળ્યો છે તેવો કોઈને મળ્યો નથી. માટે આ સમામાં સાધુ જેવા છે તેવા નહીં ઓળખાય, હરિભક્ત નહીં ઓળખાય, ભગવાનનું સ્વરૂપ જેમ છે તેમ નહીં સમજાય, ને આજ્ઞા બરાબર નહીં પડાય, એટલી ખોટ આવશે. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી છે 71 ચોકડી રાજ કરીને એક ઇન્દ્ર પડે.
એવા 14 ઇન્દ્ર પડે ત્યારે એક દિવસ વૈરાટ બ્રહ્માનો થયો. તેમાં બ્રહ્મા, વિષ્ણુ ને શિવ એ 3 નાશ થાય. માટે એક અક્ષરધામના ધામી જે પુરુષોત્તમ ભગવાન મળ્યા છે તેનું મહાત્મ્ય સમજીને તેનો જ બ્રહ્મરૂપે કરીને આશરો કરવો ને ત્યાં પૂગવાની રુચિ રાખવી ને એના સાધુને વિશે જીવ બાંધવો. જુઓ ને, બીજાએ રાસ કર્યો ને આવા સાધુએ તોડાવ્યો, ત્યારે એથી અધિક તો સાધુમાં સામર્થ્ય છે. ત્યારે પુરુષોત્તમની તો વાત જ શી. આ સિદ્ધાંત વાર્તા કહી છે તે જો નહીં સમજાય તો ખોટ રહી જશે ને વાંસેથી પસ્તાવો થશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આપણામાંય ખોટું કેટલી હોય તે જો કહેવા માંડીએ તો ખબર પડે. સૂજે તેમ આમ તેમ કરીએ પણ અંતે એમ કરાવવું છે તે વાતમાં કહેતા જઈએ છીએ. અને અમારે એક બળદિયો છે તેને હમણાં તો સૌ ખવડાવીએ છીએ પણ ગાડું એના કાંધ ઉપર મૂકવું છે. અંતે સૂજે તેમ ફોસલાવી કરાવીને પણ માખીમાંથી સૂરજ કરવો છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે એક ગરીબ બાવાનો છોકરો આવ્યો. તે કહે જે સ્વામિનારાયણ, તમે ભગવાન કહેવાઓ છો તે મને રોટલો આપો. પછી રોટલો આપ્યો ને મહારાજ કહે છે, છોકરા, આ નાના ભક્ત છે તેની સાથે પ્રશ્ન ઉત્તર કર. ત્યારે તે કહે છે, મને આવડે નહીં, એ મારા ગુરુએ મને શીખ્યું નથી. એટલે નાના રાઠોડ કાઠી ભક્ત થયેલ હતા. તેણે કહ્યું છે, લે હું પૂછું, ભક્તિનો મહિમા કેટલો? એટલે આને તો ઉત્તર ન આવડ્યો. પછી મહારાજે એ પ્રશ્ન સર્વ સાધુને પૂછ્યો પણ કોઈને ઉત્તર સૂઝ્યો નહીં. પછી મહારાજ કહે, લ્યો અમે એનો ઉત્તર કરીએ. નારદજી જ્યારે વૈકુંઠમાં ગયા ત્યારે વૈકુંઠનાથને પૂછ્યું છે, આ વહેમાન છાઈ રહ્યા છે તે શા પુણ્ય મળ્યા છે ને તે પાછા હેઠા પડશે કે કેમ? પછી કહ્યું છે, એકવાર પ્રગટના સાધુને પગે લાગ્યા છે તેણે કરીને એને મળ્યા છે ને પછી એ ભગવાનના ધામમાં જશે. એવો ભક્તિનો મહિમા છે. તે ઉપર શ્લોક બોલ્યા છે, એકોપી કૃષ્ણસ્ય કૃત પ્રણામો દશાશ્વમેધાવભૃથે ન તુલ્ય દશાશ્વમેધી પુનરેતિ જન્મ કૃષ્ણ પ્રણામી ન પુનર્ભવાય. પછી વાતો કરીને કહે કે ટ્રેક 56 વ્યવહાર સાથે ભગવાન કેવી રીતે ભજવા ભાગ 2. પ્રવૃત્તિ તો બધી છે જ, પ્રવૃત્તિનો પાર નથી. પ્રવૃત્તિ છે ખૂટેવી નથી અને એનો અંત આવે એવો પણ નથી. આપણા બાપ દાદાઓથી ચાલી આવ્યું છે અને આપણે પણ કરીશું પછી છોકરાએ કરશે. એટલે એ તો કરવાની છે, કારણ કર્યાનું સંસારમાં છે એટલે કરવાનું. પણ એની સાથે સાથે આ પણ કરવાનું છે. એટલે એનું પણ અભ્યાસ વાંચન. જો શિવલાલ શેઠ મોટા વેપારી હતા પણ દરરોજ 3-4 કલાક 3-1 કલાક તો એને ધ્યાન ભજનમાં જાય અને વાંચનમાં જાય. પાછું ચોપડો એક જોડે રાખે તો દુકાનમાં પણ ગ્રાહકની જોડે વાત થયા પછી પાછું કરે કે આમ વચનામાં તો વાંચવા બેસી જાય. બહુ ગ્રાહક હોય ને એને ટાઈમ હોય તેને સમજાવે બેસી જાય. એટલે શું એનું એ પણ આધ્યાત્મિક ચાલવું ભેગું ને ભેગું. સંસારનું ને આ બે પૈડા હરખા રાખે. આપણા મગનભાઈ થઈ ગયા, તમે જાણો છો, મુક્તરાજ. એમને પણ એટલું બધું, જો જ્યારે સત્સંગ થયો, સત્સંગ થયા પછી કેટલું બધું એમનું થયું કે સ્ટેશન માસ્ટરની નોકરી ચાલુ, ગાડી આવે ને ગાડી રવાના કરે, બધું જ કરે. પણ છતાંય ગાડ આવ્યો તો 2 મિનિટ એટલું સહી કરી દે ને પછી પાછું વાત કરે કે સ્વામી ભગવાનની વાત કરે. ટીટી આવ્યો તો ટીટીની વાત કરે, તો એન્જિનવાળો તો એન્જિનવાળો. પણ એને જે 5 મિનિટ ટાઈમ મળે તો કરી નાખે. અને સવારે પાઠ પૂજા બરાબર કરવી, સાંજે પાછું એટલું પણ પછી સાંજે પછી જ્યાં સત્સંગ છે ત્યાં જઈને કથા વાર્તા કરવાની. એટલે પ્રવૃત્તિ હોવા છતાં એ કામ કરતા હતા. એટલે પ્રવૃત્તિને કંઈ બહાર નથી આવતો. કેટલા કે આ બધું કરવા જાય તમારો વ્યવહાર કેમ ચાલે? પણ ભગવાન ચલાવનારા છે. ભગવાન પર શ્રદ્ધા રાખો તો વ્યવહારે ચાલે, ના ચાલે. ચાલે બધું. જનક રાજાનો ચાલે, અમરીશ અમે ઘણા બધા ભક્તોની વાત કરીએ. એટલે કોઈનો વ્યવહાર અટકી પડ્યો નથી કે હરિ ભજતા હજુ કોઈની લાજ જતા જાણી. ભગવાન ભજવાથી ભગવાન બધું પોતાનું સંભાળે છે. એટલે એ રીતે આપણે જો અભ્યાસ રાખીએ તો આધ્યાત્મિક જીવનની અંદર આપણું મન બરાબર પ્રવળી જાય તો પછી ગમે એટલો વ્યવહાર કરીએ તો મન ઉપર બોજો આવે નહીં. શાંતિ. ભગવાન કરતા છે, ભગવાન સર્વ સારું જ કરવાના છે એટલે આપણને શાંતિ થઈ જાય. સાચીમાં જ કહેતા કે પાણીમાં ડૂબકી મારીએ, પાણી મોટું સરોવર હોય અને કેટલા બધું પાણી ઉપર આવી જાય. મોટા સરોવર તો ભરેલું મોટું જોયું. આપણું વિક્ટોરિયા લેક કહે છે ને, શું કહે છે,
હવે એની અંદર તમે ડૂબકી મારો તો કેટલું પાણી, બધું આપણા પર વજન આવે કે ના આવે? પણ લાગે છે વજન? જરાય વજન નહીં. મેં ડૂબકી મારીને 5 મિનિટ બેહી રહ્યો તો કશો વજન ના લાગે. પણ એક જ ઘડો આટલો લઈ અને માથે ભરીને મૂકવા લોટો છે તો વજન થાય કે ના થાય? લાગે. બહારનું એક જ થોડું છે તો લઈએ. એમ સ્વામી કહે છે કે આપણે આ રીતે બોજો આપણે માથે લઈ ગયા, હું કરું છું, મારાથી થાય છે અને હું જ કરી શકું છું, એ બોજો વધી જાય અને એમાં મૂંઝવણ થાય. પણ આધ્યાત્મિક રીતે આ ભગવાન કરતા પ્રયત્ન આપણે 100% કરવાનો, એને બધું આયોજન આપણે કરવાનું, એ બધી રીતે કરવાનું ખરું, પણ હું જ કરું છું એટલો ભાર કાઢી નાખવાનો. ભગવાન કરે છે ને ભગવાન કરતા જ, એટલે એ કરશે સારું જ કરશે. આપણે બહુ સારી રીતે કર્યું છે તો એ બોજો આપણા ઉપર આવે નહીં. એટલે વ્યવહાર કરવા છતાં વ્યવહારમાં રહીને સરસો રહે મન મારી પાસ. વ્યવહારમાં સરસો રહે. સરસો એટલે કામકાજ બધું વ્યવસ્થિત કરવાનું, પછી એ અઠરપટર નહીં, કામ ને તેમ લોચા લાપસી જેવું નહીં. એ વ્યવસ્થિત બરાબર રીતે એનો વેપાર ધંધામાં ધ્યાન આપો, પૈસા લેવા દેવા, પછી કાપડ ધંધામાં, ખેતી હોય ખેતી, નોકરી તો નોકરી વ્યવસ્થિત કરવાની, લેવડ દેવડ બધું જ. એ બધાની અંદર ચોકસાઈ પૂરી રાખવાની. મકાન હોય તો મકાનની ચોકસાઈ રાખવાની છે, એમ એટલી બધી રાખવાની. સંસારમાં સરસો, પણ મન ક્યાં? ભગવાનની પાસે. કે આ બધું એક દિવસ મૂકવાનું છે, ભગવાન પાસે જવું છે. એટલે એ વૃત્તિ છે આપણી, એ બરાબર દ્રઢ આપણે ચાલુ જોઈએ. નિશાન જેને કહીએ છીએ ને, કે નિશાન જેમ પ્લેનમાં બેઠો છે માણસ, પાયલોટ ચલાવે છે, એનું નિશાન ક્યાં છે? પેલી મોકડી શું ધ્રુવ કહે છે, શું કહે છે એને? શું કહેવાય? કંપાસ. હોકાયંત્ર કહે છે, કંપાસ કહે છે, ધ્રુવ મોકડી કહે છે. એટલે આ બધા નામ એના એક જ છે, પર્યાય બધા. એટલે કહેવાનું એનું નિશાન કે આ સામે જ રહેવું જોઈએ. આ એનો પેલો કાંટો એમાં એ આમામ ના થવું જોઈએ. જો આમામ થાય તો અવરું જતું રહે. અને જરાક એક સહેજ એક પોઈન્ટ સહેજ ફરી જાય તો ફરતું 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 આ દિશામાં ઉગમમાં જવું છે તો આથમનો જાય, અને ઉત્તરમાં જવું તો દક્ષિણમાં. દક્ષિણમાં શું આવે? અંધકાર. દક્ષિણમાં અંધકાર જ છે, બીજું કંઈ છે નહીં. એટલે કહેવાનું શું છે કે ઉત્તર સામે રાખે તો પછી એને જ્યાં જવું હોય ત્યાં એ ના. પછી કે અહીંયા આટલો પોઈન્ટ ફેરવાનો છે તો નૈરોબી આ તરફ આવ્યો તો જરા પોઈન્ટ ફેર નૈરોબી આવ્યો. લંડનથી અમે આવ્યા ત્યાંની મેં તે સીધું આવી ગયું. પણ એ એનું નજર ક્યાં છે કે મારે નૈરોબી પહોંચવું છે. એ લંડનથી આવતો હોય, અમેરિકા આવતો હોય, ભારતથી આવતો હોય, કોઈ પણ દેશમાંથી. પણ એના નિશાન પ્રમાણે એવું કામ ચાલે. ભાન છે એને પણ એવું જ હોય છે. એને બધો ખ્યાલ છે, પાણીનો ત્યાં દરિયો શું તેન બધું પાછું જ્ઞાન છે, પણ નિશાન પેલું રાખે. કારણ કે દરિયામાં ચાલે છે એટલે ક્યાંય ખડક છે, ક્યાંય અંતરાય આવે છે, ક્યાંય બહુ મોજો આવે છે, ક્યાંય બધું બહુ આવે છે. એ પાછો અભ્યાસ બધો છે, એ બધો ખ્યાલ પૂરેપૂરો છે. એટલે એની લાઈન દોરી છે એના ઉપર ચાલે છે. પ્લેનવાળાને પણ એવું હોય છે કે આટલે ઊંચે ઉડવું ને આટલે નીચે ઉડવું, નહીં કબાર આવશે, નહીં પહેલાં હું વાયરો આવશે, નહીં બધા ઊંચું નીચું બધું એને ખ્યાલ છે. પણ પછી નિશાન પેલું છે ધ્રુવમાં કે એમાં વાંધો આવવો જોઈએ નહીં. જોતા સ્વામી કે છે આપણે ખાતા પીતા નાહતા ધોતા સર્વક્રિયામાં ભગવાનને સંભાળવા. જો એ નિશાન આવી ગયું, એ નિશાન સાથે આપણે જો આ બધી ક્રિયાઓ કરીએ ને તો કાંઈ બોજો લાગે નહીં. હોઈ ગયા ને સવાર થઈ ગયું. સવાર ઉઠીને પાછા ભજન કીર્તન કરીને પાછું આગળ કામ આપણું કરવું. એટલે સવારે પહેલાં ઉઠીને ભગવાનની પ્રાર્થના, આપણે આ ગ્રંથોનું થોડું વાંચન, એ ટાઈમ કાઢવો જ જોઈએ. પ્રવૃત્તિ ગમે એટલી હોય તોય પણ એમાં કંઈ વહેલું મોડું કરવાનું. આ ટાઈમ બરાબર. પછી આખો દાડો તમે કરો. 8 કલાકનું આપણું કામ છે. 8 કલાક દરેકને કામ એ બરાબર કરવું. કારણ કે નોકરી હોય તો 8 કલાક છે, વેપાર કરો તો 8 કલાક કરો, બીજું પણ કામ હોય તો 8 કલાક. સરકાર 8 કલાક જ આપે છે ને. 8 કલાકની નોકરી હવું કરો, પણ 8 કલાકની પછી 16 કલાક આપણે બજ્યા. એમાં નાવ ધુઓ, ઊંઘ, નિંદ્રા લ્યો, બધું લ્યો તોય કલાક વધે છે 2-3. જો આપણે બરાબર નિયમિત રીતે વ્યવસ્થિત રીતે તમે જો કાર્ય કરો તો તમને ટાઈમ મળે જ છે. 2-3-4 કલાક તમને પણ સારી રીતે મળે. પણ 3 પ્રકારે વહેંચી નાખો તો 8 કલાક બધું ખાવા પીવામાં ગયું, બાકી હોવામાં. પણ પેલું પછી નવરા થયા પછી 12માં જાય ને 12 વાગ્યા સુધી પછી ત્યાં પછી શું થાય? આખો ઉજાગરો થાય ને સવારે આવીને સૂઈ રહે અને 10-12 વાગે ઉઠે. ના ધંધાનું ઠેકાના કશું ના, એમાં બેકારના ને અમે બેકારના. ભગવાન ભજનમાં ના થાય. પણ નિયમિત કે આટલા ટાઈમે સવારે ઉઠવું છે ને આ ટાઈમ પછી આટલું એ કરવું છે ને પછી આટલા ટાઈમ બાથરૂમ કરવું છે ને આટલા કપડાં પહેરી લેવા છે, પછી ભગવાન આગળ બેસીને 2 કલાક આ કરવું છે. તો એ બધું નિયમિત થઈ જાય સારી રીતે. સાંજે સૂતા પહેલાં પણ તમે કરી શકો છો. પણ એ નિયમ નથી ને, એટલે અનિયમિત જેનું જીવન છે એ કોઈ દિવસ આગળ આવે
પણ જે નિયમિત છે તો એને વસ્તુ પ્રાપ્ત થાય છે.